નડિયાદ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। ધારાસભ્ય પંકજ દેસાઈએ કોંગ્રેસ શહેર પ્રમુખ પર શાબ્દિક પ્રહાર કર્યા। તેમણે આક્ષેપો કર્યા કે કોંગ્રેસના ઉમેદવારોને ધાકધમકી આપી ઉમેદવારી પત્ર ખેંચાવવા મામલે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે। પંકજ દેસાઈએ દાવો કર્યો કે ઉમેદવારોને બિનહરીફ ન થવા સૂચના આપવામાં આવી હતી। સાથે જ તેમણે જણાવ્યું કે આ વખતે ઉમેદવારોને તાપમાં તપાવવાનું નક્કી કર્યું છે। થઈ છે। આમ તો ચૂંટણી આ વખતે લડીને જીતવાનું છે એવો અમારો દ્રઢ નિશ્ચય હતો અને જ્યારે નીતિનભાઈ પટેલ સાહેબ સરદાર પટેલ સાહેબના જન્મ સ્થળ ઉપર આવ્યા ત્યારે પણ મેં બધાને કહ્યું હતું જ કે આપણે ઇલેક્શન બિનહરીફ કરવાનું નથી। બધાએ ચૂંટણી ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરી પ્રજા પાસે જઈ પ્રજા પાસે મત માગી અને ચૂંટણી જીતવાની છે। એટલે અમારો કોઈ પ્રયત્ન આ બિનહરીફ કરવા માટેનો હતો નહીં, છતાંય આ 3 બેઠકો મહાનગરપાલિકાની બિનહરીફ થઈ છે અને વડતાલની સીટ એ લોકોએ ગામવાળાએ બધાએ નક્કી કરી, 3 ગામ ભેગા થઈ અને બિનહરીફ કરી છે। એટલે આ રીતના એવી જ રીતના 2 તાલુકા પંચાયતો બિનહરીફ કરી છે। તો આ અત્યારે જે અમારી સ્ટ્રેટેજી છે મુજબ અમારે ઇલેક્શન લડવું છે અને ઇલેક્શન લડીને જીતવું। કોંગ્રેસના આક્ષેપ છે કે 30 લાખ 40 લાખ રૂપિયા 60 લાખ રૂપિયા ઉમેદવારી પાસે ખેંચાઈ ગયું। મારો આક્ષેપ છે કોણે વેચ્યા, આ લોકોને કોણે વેચ્યા એ મને જવાબ આપે, એનો આક્ષેપ એવો હોય તો। આ જે એ લોકો લઈ ગયા છે તો એને પાછા કોણે આપ્યા, તમે જે પ્રશ્ન પૂછો છો તો મારો આ તમને સવાલ છે। પંકજભાઈ, અત્યાર સુધીમાં નગરપાલિકા હતું ત્યારે ઘણી બધી વાર બિનહરીફ મોટાભાગની સીટો થઈ છે અને ઘણી મહેનત ભાજપે અને આપશ્રીએ કરી છે। આ વખતે કેમ એવું જોવા મળ્યું છે કે બધાને લડાવવા જ છે? પહેલેથી જ નક્કી કર્યું હતું કે ડોર ટુ ડોર પ્રજા પાસે જાય, પ્રજા પાસે જઈને મત માગે અને પ્રજા એમને પ્રશ્ન કરે અને પ્રશ્ન કરે એના જે જવાબો છે એ જવાબો આપે અને પ્રજાના પ્રશ્નો કેવી રીતના ઉકેલાય અને શું કરવું જોઈએ એની સમજ જે તે ઉમેદવારો છે એ ઉમેદવારોને આવે એ જરૂરી બાબત છે। એટલે જ મેં પહેલેથી નિશ્ચય કર્યો હતો કે બને ત્યાં સુધી કોઈ બિનહરીફ થાય નહીં અને મેં જાહેરમાં પણ કહ્યું હતું કે આપણે બિનહરીફ કરવા માટે સીટ